સુપ્રીમ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમસિંહને નોટિસ જારી કરી છે અને 23 વર્ષ જૂના હત્યાના કેસમાં તેમને નિર્દોષ છૂટ સામે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તેમનો જવાબ માંગ્યો છે. દેશના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારે પણ 2002ની હત્યાના કેસમાં નિર્દોષ છૂટેલા અન્ય 4 લોકો પાસેથી જવાબ માંગતી નોટિસ જારી કરી છે. જાણકારી મુજબ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ગુરમીતસિંહ અને અન્ય 4ને ગયા વર્ષે 28 મે 2024ના રોજ ભૂતપૂર્વ કેમ્પ મેનેજર રણજીતસિંહની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા, જેની સામે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા આ કેસની સુનાવણી પહેલાથી જ ચાલી રહી હોવાથી હવે આ મામલો આગળની કાર્યવાહી માટે તેમની બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 10 જુલાઈ 2002ના રોજ હરિયાણાના કુરુક્ષેત્રની ખાનપુર કોલોનીમાં રણજીતસિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનું કારણ એ અનામી પત્ર સાથે જોડાયેલું છે, જેમાં સિરસામાં ડેરા હેડક્વાર્ટરમાં ગુરમીત રામ રહીમ દ્વારા મહિલાઓના યૌન શોષણના આરોપો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એવી શંકા હતી કે તત્કાલીન ડેરા મેનેજર રણજીતસિંહે તે પત્ર જાહેર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.